આમ આદમી પાર્ટીએ સુરતમાં પોતાના 111 ઉમેદવારોને એક ફાર્મ હાઉસમાં નજરકેદ કરી દીધા છે અને તમામને ફોન બી સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે અને આજે સાંજ સુધી એક પણ ઉમેદવારને બહાર નહીં જવા દેવામાં આવશે। તો આ વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 15 એપ્રિલ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે, પરંતુ ભાજપ સિવાયની જે પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, એ ચિંતામાં છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 એપ્રિલે મતદાન છે, 28મીએ પરિણામ છે અને 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને 15 તારીખે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ, એટલે આજે પાછું ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે। પરંતુ એ પહેલાં આ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કેવા ખેલ ચાલે છે એ સામે આવ્યા છે। આ આટલી નાનકડી ચૂંટણીમાં પણ સામ દામ દંડ ભેદ બધી રીત અપનાવાઈ રહી છે અને આમ આદમી પાર્ટીએ એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીએ પોતાના 111 ઉમેદવારો સુરતના છેવાડે આવેલા એક ભવ્ય ફાર્મ હાઉસની અંદર બધાને રાખ્યા છે અને નજરકેદ કરી દેવામાં આવ્યા છે અને દરેકના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે, કારણ કે એમને એવો ડર છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી શકે છે, ભાજપ એમના ઉમેદવારોને ખરીદી શકે છે, એવા ડરથી બધાને ફાર્મ હાઉસમાં નજરકેદ કરી દેવાયા છે અને તમામને એસી બેન્ક્વેટ હોલમાં રાખવામાં આવ્યા છે, તમામ સુવિધાઓ છે અને સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આ બધા જેમને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળી છે એ બધાને ફાળા લાપસી, 2 શાક, દાળ ભાત, પૂરી, છાશ, પાપડ, ખમણ આ બધાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને સાંજ સુધી નહીં જાય કોઈ પણ બહાર એવી વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે કોઈ બહાર રહે અને ધાક ધમકીથી ફોર્મ પાછું ખેંચી લે એવો ડર છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ એવી વ્યવસ્થા કરી છે કે આ ફાર્મ હાઉસમાં ઝાડને બધું આજુબાજુ એટલું બધું છે અને એના અંદરથી બેન્ક્વેટ હોલ છે, એટલે કોઈ ડ્રોનથી પણ ત્યાં આગળ તપાસ કરે તો પણ ડ્રોનથી પણ એ માહિતી મળી શકે નહીં, એવી જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી તરફ એક એવા સીસીટીવી સામે આવ્યા કે જે ફાર્મ હાઉસ પર આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોને રાખવામાં આવ્યા છે, ત્યાં એક ભાજપ નેતાની ઇનોવા કાર ચક્કર મારતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આ જે ઇનોવા કાર હતી એ ભાજપ નેતા દિનેશ રાજપુરોહિતની છે અને વોર્ડ નંબર 18માં લિંબાયતમાં ભાજપના ઉમેદવાર છે અને એની સામે આમ આદમી પાર્ટી તરફમાં ગૌતમ પટેલ છે। હવે આમ આદમી પાર્ટીએ આમ તો એવું કીધું છે કે સુરતના વિકાસ માટે એક વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે અને એની જાણકારી આપવા માટે બધા ઉમેદવારોને અહીંયા બોલાવવામાં આવ્યા છે, પરંતુ સ્ટોરી કંઈક જુદી જ છે અને આમ આદમી પાર્ટી એ જ કર્યું એવું નથી। ગઈકાલે કોંગ્રેસે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ પોતાના ઉમેદવારોને ખાનગી જગ્યાએ છુપાવી દીધા હતા, કારણ કે બધાને એવો ડર છે કે ભાજપ તોડજોડની પ્રવૃત્તિ કરે છે અને ઘણા બધા ઉમેદવારોને ખેંચી અને બિનહરીફ રીતના ચૂંટણી જીતવા માગે છે। ગઈકાલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એવો આરોપ લગાવેલો હતો કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને 20થી 30 લાખ રૂપિયાની લાલચ આપીને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો આ બહુ જ એક ખતરનાક રાજનીતિ અત્યારે રમાઈ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।